હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે તેને જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે। હવે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ આવશે। પહેલા એવી આગાહી હતી કે ચોમાસું કેરળમાં 26 મેની આસપાસ આવી શકે, પરંતુ હાલ દરિયામાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે ચોમાસું આગળ વધતું નથી। અટકી ગયું છે ચોમાસું। આગળ નથી વધી રહ્યું મોન્સૂન। છેલ્લા 4 દિવસથી અટવાયું ચોમાસું। હવે 1 જૂને કેરળમ પહોંચશે ચોમાસું। ચોમાસાને લઈને થોડા માઠા સમાચાર છે। પહેલા એવી શક્યતાઓ હતી કે ચોમાસું 26 મે કેરળમાં દસ્તક આપી શકે છે। જો કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ વર્ષે પણ ચોમાસું કેરળમાં 1 જૂનની આસપાસ જ એન્ટ્રી કરશે। છેલ્લા 4 દિવસથી ચોમાસું દરિયામાં જ અટકી ગયું છે। એવી કોઈ સિસ્ટમ જ નથી બની રહી જે ચોમાસાને આગળ વધારે। હવે એવી આગાહી કરવામાં આવી છે કે ચોમાસું કેરળમાં તેના સામાન્ય સમયે આવશે। કેરળમના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ તે ચોમાસાના ધોરણોને પૂર્ણ કરતું નથી। ચોમાસાના બુલેટિનમાં આઈએમડીએ જણાવ્યું કે ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, કોમોરીન પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધી શકે છે। આ માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। તેથી એ સ્પષ્ટ છે કે ચોમાસું 2 થી 3 દિવસમાં કેરળમ પહોંચશે નહીં। સામાન્ય રીતે ચોમાસું 1 જૂનના રોજ કેરળમાં આવે છે। આઈએમડી સહિત અનેક હવામાન એજન્સીઓએ દાવો કર્યો હતો કે આ વખતે ચોમાસું ભારતમાં સમયથી પહેલા આવી શકે છે। દરમિયાન કેરળમ અને માહેમાં કેટલાક સ્થળોએ 11 થી 20 સેન્ટીમીટર વરસાદ પડ્યો હતો, જ્યારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં 7 થી 11 સેન્ટીમીટર વરસાદ પડ્યો હતો। કેરળમના દરિયાકાંઠે અને લક્ષદ્વીપ નજીક ખૂબ જ કાળા ડિબાંગ વાદળો જામ્યા છે, જે દર્શાવે છે કે હિન્દ મહાસાગરમાંથી ભેજયુક્ત પવનો તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યા છે। ચોમાસાના પ્રારંભિક તબક્કાને કારણે કેરળમમાં 28 મે થી 3 જૂન દરમિયાન અત્યંત ભારે વરસાદ પડી શકે છે, જેના માટે તંત્ર સજ્જ થઈ ગયું છે। આમ જોઈએ તો ભારતમાં હાલમાં હવામાનનો બેવડો મિજાજ ચાલી રહ્યો છે। સેટેલાઇટ તસવીરો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દેશમાં એકસાથે 2 મોટી સિસ્ટમ સક્રિય થઈ છે। એક તરફ ઉત્તર ભારતમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડી રાજ્યોમાં આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં ચોમાસાના વાદળો તેજીથી આગળ વધી રહ્યા છે। જો ઇમેજને ધ્યાનથી જોવામાં આવે તો જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ પર આફતનું જોખમ છે। ત્રણેય રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો છે। વરસાદ, વીજળીના કડાકા, વાવાઝોડું, કરાની આગાહી છે। મેદાની વિસ્તારોની ગરમી અને પહાડોની ઠંડી હવા માટે જવાબદાર છે। દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે। હવામાન વિભાગે યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના 17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે। આ સમય દરમિયાન લગભગ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે। આઈએમડી અનુસાર રાજસ્થાન સિવાય ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી 2-3 દિવસમાં તાપમાન 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે, જેને કારણે લોકોને ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, TV9।